એટલે એને થોડીક ઠંડી થવા દેવાની. મિક્સરમાં સારી રીતે ક્રશ કરેલા ડુંગળી અને કાજુ સહેજ પાનમાં ઘી નાખીને મિક્સરની જાર થોડાક પાણીથી ધોઈને ઉમેરી દેવું, જેથી હલાવવામાં સરળતા રહેશે અને ચોંટશે પણ નહીં. માવો નાખો એટલે તેમાં અડધા કપ જેટલું દૂધ નાખો અને એક રસ થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવું. જરૂરથી લાગતો હોય તો માવો પણ ડુંગળી અને કાજુને ક્રશ કરેલા ડુંગળી અને કાજુ એક રસ થઈ ગયા છે અને ગરમ પણ થયા છે. સહેજ ઉકળવા લાગે એટલે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખવું, જેથી કરીને દૂધ ફાટી ના જાય. ઉકળ્યા પછી જ નાખવું. તો એમાં મલાઈ પણ ઉમેરી શકાય. મલાઈથી એની ઘટ્ટતા અને સ્વાદ બંને ખૂબ જ અસરકારક બને છે. બધી જ માટે કસૂરી મેથી મસળીને નાખી દેવી અને કસૂરી મેથી બિલકુલ એમાં ભળી જાય ત્યાં સુધી. હવે આપણી કોયા કાજુની ગ્રેવી તૈયાર છે અને આ તૈયાર થયેલી ગ્રેવીમાં સૌથી પહેલાં સાંતળીને બાજુ પર રાખેલા કાજુ નાખી એને હલાવી અને ગેસ બંધ કરી દેવું. આ સ્વાદિષ્ટ કોયા કાજુ તૈયાર છે.